નમસ્કાર દર્શક મિત્રો, હું છું નેન્સી અને દ્રષ્ટિકોણના સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. આજે વ્યક્તિ વિશેષ કાર્યક્રમની અંદર ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર કાજલ ભંડેરી મેમ, કે જેઓ હોમિયોપેથિક કન્સલ્ટન્ટ છે અને હોમિયોપેથિક રિલેટેડ આપણી સાથે ઘણી બધી વાતો કરવાના છે. કોરોના પછી જે રીતે હોમિયોપેથિક તરફ લોકો આગળ વધી રહ્યા છે અને ફ્યુચરની અંદર પણ હોમિયોપેથિક બેસ્ટ ઓપ્શન દેખાઈ રહ્યો છે, તો એ રિલેટેડ આપણે ઘણી બધી મેમ સાથે વાતો કરવાના છે. અને વન્સ અગેન મેમનું સ્ટુડિયોની અંદર સ્વાગત છે મેમ. થેન્ક યુ મેડમ. અને હવે આપણે આગળ વાતો કરીએ ત્યાં સુધી અંત સુધી જોડાયેલા રહેજો. મેમ, બેઝિક તમારું ઇન્ટ્રોડક્શન અમારા દર્શક મિત્રોને આપશો. મારું નામ છે ડૉક્ટર કાજલ ભંડેરી. મેં વડોદરાથી બેચલર ઓફ હોમિયોપેથિક પાસ આઉટ કર્યું. ત્યાર પછી હું અત્યારે નિર્વાણા હોમિયોપેથિકના ફાઉન્ડર છું, જે ગોડાદરામાં ક્લિનિક છે, અને હું કન્સલ્ટન્ટ હોમિયોપેથ છું. જી મેમ. અને તમને હોમિયોપેથિક ક્ષેત્ર જ તમારે પસંદ કરવું છે, એવી પ્રેરણા ક્યાંથી મળી? હોમિયોપેથિક છે જે એક વ્યક્તિગત રીતે કામ કરે છે, કે એ ફક્ત રોગના લક્ષણોને નથી સારું કરતું, પૂરેપૂરું વ્યક્તિને ડિટેલ સમજીને એનું નિદાન કરે છે. ત્યારથી મને એ લાગ્યું કે હોમિયોપેથિક પ્રેક્ટિસ બધા લોકો માટે બેસ્ટ રહેશે. જી મેમ. અને આનું કંઈ મુખ્ય કોઈ કારણ હોય કે હોમિયોપેથિક જ મારે સિલેક્ટ કરવું છે ને એમાં જ મારે ફ્યુચરમાં આગળ જવું છે અને લોકોની સેવા કરવી છે, તો એ મારા દર્શક મિત્રોને જણાવશો કે મુખ્ય શું કારણ છે? હોમિયોપેથિક એક ખાલી ફક્ત રોગ નથી સારું કરતું, એ પૂરેપૂરા વ્યક્તિને સાજા કરે છે. તે રોગની સાથે સાથે ઘણા બધા પેશન્ટોમાં લોકોના જીવન પણ બદલાતા જોયા છે અમે. તો એ બીમારીથી તો મુક્ત થાય છે, પણ જીવન પણ ઘણા ચેન્જીસમાં અને જોવા મળે છે. જી મેમ. અને જે હોમિયોપેથિક છે એ મૂળ શું છે, અને એ બધી પદ્ધતિઓ આપણે અલગ અલગ પદ્ધતિ આવે છે, એમાંથી હોમિયોપેથિક કઈ પદ્ધતિમાં અલગ પડે છે? હોમિયોપેથિક એક નેચરલ અને સાયન્ટિફિક ટ્રીટમેન્ટ પદ્ધતિ છે, જે બધી પદ્ધતિથી એ રીતે અલગ પડે છે કે જે લાઇક ક્યોર્સ લાઇકમાં માને છે. જે ડૉક્ટર હનેમન સાહેબ, જેના દ્વારા હોમિયોપેથિકની શોધ કરવામાં આવી છે, કે લાઇક ક્યોર્સ લાઇક મીન્સ જે લક્ષણો શરીરમાં પેદા થયા છે, જે રોગપ્રતિકારક શક્તિ આપણી ઓછી થઈ અને લક્ષણો થ્રુ બીમારી પેદા થઈ છે, તો હોમિયોપેથિક દવા દ્વારા એ જ રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં આવે છે અને એ બીમારીના લક્ષણો પેદા થાય છે અને એ જ બીમારીને નાબૂદ કરે છે. આ રીતે લાઇક ક્યોર્સ લાઇક કામ કરે છે. જી મેમ. અને હોમિયોપેથિક છે એ આપણા શરીરની અંદર કેવી રીતે વર્ક કરે છે? હોમિયોપેથિક મેડિસિન જ્યારે જે બીમારી ઉત્પન્ન થઈ છે, જે કારણોથી બીમારી શરૂ થઈ છે, તો એ કારણને ડિટેલમાં સમજીને જે બીમારીની પ્રોસેસ છે ને તેને રોકે છે. આપણે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ, આપણા શરીરમાં ઇમ્યુનિટી વધારે છે અને બીમારી સામે લડે છે અને બીમારી દૂર થાય છે. જી મેમ. અને શું હોમિયોપેથિક લાંબા સમયની બીમારી હોય એને જ અસર કરે છે કે એના માટે જ કરવામાં આવે છે? ના, એક માન્યતા છે કે એવું નથી કે ફક્ત લાંબા સમયની બીમારી જ હોમિયોપેથિક ટ્રીટ થાય છે. આ સિવાય જે એક્યુટ ડિસીઝ છે, તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી, આ બધી તકલીફોમાં પણ હોમિયોપેથિક બહુ બેસ્ટ કામ આપે છે. જી મેમ. મેમ, મન અને જે શરીર વચ્ચેનો જે સંબંધ છે એ હોમિયોપેથિકમાં કેવી રીતે અસર કરે છે? જે આ વસ્તુ હું એક ઉદાહરણ આપીને સમજાવીશ કે આપણે 20 સેકન્ડ પૂરતું આંખ બંધ કરીએ અને એક લીંબુનો કટકો છે કે એના ઉપર આપણે ચટણી મીઠું નાખ્યું છે અને આપણે ટેસ્ટ કરીએ છીએ, તો ક્ષણ પૂરતું આપણા શરીર, આપણા મોઢામાં લાળ વધી જાય છે અથવા તો આપણને ટેસ્ટ જેવું ફીલ થાય છે. તો અહીંયામાં કોઈ લીંબુ નથી વાસ્તવમાં, છતાં ક્ષણભર પૂરતું વિચારથી આપણા શરીરમાં બદલાવ શરૂ થઈ ગયા છે. તો ખાલી આપણે વિચારીએ છીએ છતાં શરીરમાં બદલાવ આવે છે. તો એ જ રીતે સ્ટ્રેસ વાઇઝ આપણે જીવનમાં ઘણી બધી ઘટનાઓ બને છે કે જેમાં આપણે વિચારો કરીએ છીએ અથવા તો કંઈ પણ ટેન્શન લઈએ છીએ, તો એનાથી શરીરમાં ઘણા બધા બદલાવ જોવા મળે છે, હોર્મોન્સમાં બદલાવ થાય છે અને એ જ આપણી બીમારીનું કારણ બને છે. જી મેમ. આપણે જે દર્દીઓ આવતા હોય છે પેશન્ટ તમારી પાસે, તો એ લોકોને કેસ ટેકિંગમાં શું પૂછવામાં આવે છે? ઓકે, ફર્સ્ટ જ્યારે દર્દી અમારા પાસે આવે છે તો કેસ ટેકિંગમાં અમે એની જે પ્રાઇમરી ડિટેલ છે કે જે નામ, એજ, એ વાઇઝ, એની સાથે તેની તકલીફને ખૂબ ડિટેલમાં પૂછવામાં આવે છે કે તકલીફ ક્યારથી શરૂ થઈ છે, કે તકલીફમાં શું શું લક્ષણો જોવા મળે છે અને ક્યારે તકલીફ વધે છે અને ઘટે છે. તેની સાથે તેનું રૂટીન, ખોરાક, ઊંઘ, પાણી પીવાનું, અથવા તો જે રૂટીન આપણા પેરામીટર્સ છે, સ્ટૂલ, યુરિન, એ બધાની સાથે
વ્યક્તિની સ્વભાવ પૂછવામાં મેઇન આવે છે અને એની તાસીર શું છે એ જાણીને તેના સાથે જીવનની ઘટનાઓ કે કઈ કઈ જીવનની ઘટનાઓ એમને સ્ટ્રેસ આપે છે, કે જીવનમાં શું શું ચડાવ ઉતાર જોવા મળ્યા છે. કારણ કે આ સ્ટ્રેસ જે હોય છે જીવનમાં આવેલા, તેના કારણે જ બીમારી ઉત્પન્ન થાય છે. તો વ્યક્તિનું તકલીફ, તાસીર, જીવન આ બધું જ ડિટેલમાં સમજીને તેને દવા આપવામાં આવે છે. જી મેમ. અને એવું પોસિબલ બની શકે કે તમે કોઈ પણ થાય છે, કોઈ પણ રોગ થાય છે તો એ જે થતો હોય ત્યારે જ તમે હોમિયોપેથિકની સારવાર આપણે લઈએ તો એ જળમૂળમાંથી આપણે નાબૂદ કરી શકીએ કે? હા, જે દવા આપણે શરૂ કરીએ ને સ્ટાર્ટિંગથી જ, તો એની જે પ્રોસેસ છે ને એને અટકાવી શકીએ છીએ. અને જે બીમારી આગળ વધે છે, આગળ વધતી વખતે જે કોમ્પ્લિકેશન થાય છે તો તેને પણ આપણે અટકાવી શકીએ છીએ. તો સ્ટાર્ટિંગમાં જ હોમિયોપેથિક અગર આપણે લઈએ ને તો બીમારીને આગળ નથી વધતી અટકાવી દઈએ છીએ. હા જી મેમ. અને કોઈ એવી દર્દી તમારી પાસે આવી હોય, એવા પેશન્ટ આવ્યા હોય કે એની સફળતા જોઈને આજે બી તમને પ્રેરણા મળતી હોય? મારું સ્ટાર્ટિંગની પ્રેક્ટિસ વાઇઝ કહું તો આપણે જે કપાસી કહીએ, તો કપાસી મોસ્ટલી કે બહાર આપણે ઓપરેશનથી કટ કરીને નીકળી જાય. પણ મેં સ્ટાર્ટિંગ પ્રેક્ટિસ જોઈ કે દવાથી ઓટોમેટિક બહાર આવી જાય છે. અને આવા ઘણા બધા કેસીસમાં જોવા મળ્યું છે કે જે ફોલ્સ ઓપરેશન કેસ કહીએ, કે જે દવાથી પણ સારા થઈ જાય છે. જેમ કે કાકડાનો સોજો છે, કપાસી, પથરી, આ બધી બીમારીઓમાં મસા છે કે ઓપરેશન વગર હોમિયોપેથિક દવાથી સંપૂર્ણપણે ઈલાજ જોવા મળે છે. શું મેમ આપણે જે હોમિયોપેથિક છે એને આપણે એલોપેથિક સાથે લઈ શકીએ કે હોમિયોપેથિક અલગ જ કરવામાં આવે છે અને એલોપેથિક અલગ કરવામાં આવે છે? હા, આપણે એલોપેથિક દવા સાથે લઈ શકીએ છીએ. જેમ કે અમુક બીમારીઓમાં આપણે દવા ડાયરેક્ટ સ્ટોપ નથી કરી શકતા. ડાયાબિટીસ છે, બીપી છે, હૃદયની બીમારી છે, આ બધી બીમારીઓમાં જ્યારે બંને દવા સાથે ચાલે છે ને તો બેસ્ટ રિઝલ્ટ જોવા મળે છે. અને શું મેમ આપણે જે સારી ઇમ્યુનિટી હોય, અત્યારે કેવું છે કે યંગ એજ હોય ને એ લોકો બી થાકી જાય જલ્દીથી, તો જે સારી ઇમ્યુનિટી માટે તમારે શું કહેવું છે કે કઈ રીતે આપણે સારી ઇમ્યુનિટી છે એ ગેઇન કરી શકીએ છીએ? અગર આપણે કોઈ બીમારી નથી, આપણે હેલ્ધી છીએ, તો તેની માટે પણ આપણે સારી ઇમ્યુનિટી વધારવા માટે બેલેન્સ ડાયટ મેઇન જરૂરી છે. કે લાઇફસ્ટાઇલ ચેન્જીસ જે છે, જેમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ, સ્ટ્રેસ લાઈફમાં પ્લસ માઇનસ થવાના જ છે ને આવવાના જ છે, પણ જે એનું મેનેજમેન્ટ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડેઇલી રૂટીન એક્સરસાઇઝ અને સાથે સાથે મેડિટેશન, આ બધું ખૂબ લાઈફમાં ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. જી મેમ. મેમ આપણે એલર્જી છે, પછી માઇગ્રેન છે, પછી સ્કિન અને માનસિક સમસ્યાઓ છે, એમાં હોમિયોપેથી કેવી રીતે અસર કરે છે? જે એલર્જી અને માઇગ્રેન આ બધી તકલીફો છે ને, જેમાં એક અમુક ટ્રિગર પોઈન્ટ હોય છે કે ટ્રિગર પોઈન્ટથી એલર્જી એક્ટિવ થઈ જાય છે અને બધાને એવું લાગે છે કે લાંબા સમય સુધી આ દવા શરૂ રાખવી જ પડે છે. પણ એવું નથી. હોમિયોપેથિકમાં આ બધી તકલીફોમાં બહુ જડમૂળથી અને ઝડપથી રિઝલ્ટ જોવા મળે છે. લોકો એવું કહેતા હોય છે કે હોમિયોપેથિકની દવા લઈએ ને તો આપણે 6 મહિના કે વર્ષ દિવસનો કોર્સ કરવો પડે, તો એવું કોઈ કમ્પલસરી હોય છે કે રિઝલ્ટ જલ્દી મળી જાય છે? એવું કોઈ ટાઈમ ફિક્સ નથી હોતું. અમુક વાર કેવું કે દવા એક્ઝેક્ટ ચોક્કસ મળી જાય અને વ્યક્તિની તાસીર એ વાઇઝ મેચ કરવા જઈએ ને તો અમુક કેસોમાં તરત જ રિઝલ્ટ જોવા મળે છે. અને જ્યારે લાંબા સમયની બીમારીઓ છે તેમાં અસર કરતા ટાઈમ લાગે છે. જી મેમ. અને તમે એક ડૉક્ટર છો, તો લોકો એવું માને છે કે ડૉક્ટરની લાઈફ બહુ બિઝી હોય છે, તો તમે વ્યક્તિગત લાઈફ અને આ વ્યસ્ત લાઈફમાં કેવી રીતે બેલેન્સ, સંતુલન કરો છો? જ્યારે આપણે એક બાય પ્રોફેશન ડૉક્ટર છીએ તો ડેઇલીનું આપણે રૂટીન પેશન્ટ જોવાનું છે. તેની સાથે સાથે જે વ્યક્તિગત જીવનમાં ટાઈમ મેનેજમેન્ટ એક ઇમ્પોર્ટન્ટ છે, તેની સાથે ફેમિલી ટાઈમ કે જેમાં ક્વોલિટી ટાઈમ આપણે આપી શકીએ. અને આ સાથે એક મેડિટેશન થ્રુ હું બેલેન્સ કરું છું લાઈફને. જી મેમ. મેમ આપણે હોમિયોપેથીની અંદર દર્દીઓએ કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? જો અગર એ હોમિયોપેથિક કરે છે, એની સારવાર લે છે, તો ખાસ આપણે અમુક ચોક્કસ બાબતો હોય કે આપણે એનું ધ્યાન રાખીએ તો આપણને જલ્દી રિકવરી મળે છે, તો એવી કઈ બાબતો છે? એક તો મેઇન કન્સલ્ટેશન બાદ જે દવા ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં આવે છે એ વાઇઝ જ લેવી જોઈએ અને રેગ્યુલર ફોલોઅપ રાખવું જોઈએ. કારણ કે એકવાર આપણે ફોલોઅપ એ જીપીએસ જેવું છે કામ, કે દવા જે કેટલી અસર થઈ છે, દવાની અસર પછીથી બીમારી વધી છે, ઘટી છે. ઘણીવાર લોકોના પાછલા દુઃખો પણ રિપીટ થતા હોય છે અથવા તો પાછલા ભાવનાઓ પાછી ફરીથી આવતી હોય છે. તો આ બધું માટે
ફોલોઅપ જરૂરી છે કે દવાનું આગળ પ્રોસેસ ટ્રીટમેન્ટ ઓફ પ્લાન શું રહેશે એ એનાથી આગળ ડિરેક્શન થશે. જી મેમ. અને અત્યારે છે ને હોમિયોપેથિકને રિલેટેડ લોકોની અંદર ઘણી બધી ગેરસમજ બી છે કે હોમિયોપેથિકથી સારું ન થાય કે અધર ઇસ્યુ બી આવે છે અમુક લોકોને, તો એ તમે એવી ગેરસમજો છે કે જે લોકો અમારી ઓડિયન્સ છે એ દૂર કરી શકો? હોમિયોપેથિક ફર્સ્ટ એક માન્યતા એ છે કે એ સ્લો કામ કરે છે, પણ એવું બિલકુલ નથી. જે એક્યુટ ડિસીઝ છે, જે ત્વરિત થતા બીમારીઓ છે, કે આપણે સ્ટાર્ટિંગમાં જ બીમારીઓની શરૂઆતમાં જ દવા લઈ લઈએ ને તો એ ઝડપથી રિઝલ્ટ પણ આપે છે. જેટલું લાંબા સમયની બીમારી છે એમાં વધારે ટાઈમ આપણે કહીએ કે થઈ શકે છે, કારણ કે જેટલું ડીપ ડિસીઝ એટલું જ ટ્રીટમેન્ટ માટે સારું થતા ટાઈમ લાગે છે. જી મેમ. અને કોઈ દર્દી હોય ફર્સ્ટ ટાઈમ એને એવું લાગે કે મારે હોમિયોપેથિક સારવાર લેવી છે, તો એને તમે શું સંદેશો આપવા માંગો છો? ફર્સ્ટ કે જે હોમિયોપેથિક જ્યારે લઈએ છીએ ને તો પહેલાં તો પોતાના વ્યક્તિગત જીવનને ખુલ્લેથી ડૉક્ટર સામે પ્રસ્તુત કરવું, કારણ કે જેટલું આપણે ઇઝીલી આપણે ડૉક્ટરને કહીશું ને તો એટલું ઇઝી જ ટ્રીટમેન્ટ કરવામાં ઇઝી પડે છે તમને લોકોને બી. જી મેમ. અને સારું જે સ્વાસ્થ્ય હોય છે એને મેન્ટેન કરવા માટે શું કરવું જોઈએ? સારા સ્વાસ્થ્ય માટે એક સ્વાસ્થ્યની પહેલાં તો WHO જે ડેફિનેશન આપી છે ને એ વાઇઝ કહું તો ખાલી આપણે બીમારી છે તો જ બીમાર છીએ એવું નથી. સ્વસ્થ જીવન માટે આપણું શારીરિક, માનસિક, સામાજિક, સ્પિરિચ્યુઅલ અને ફાઇનાન્શિયલ આ પાંચે આયામોમાં જ્યારે આપણે સ્વસ્થ હોઈએ ને ત્યારે જ આપણું જીવન સ્વસ્થ છીએ એવું કહેવાય. તો આપણે મેઇન ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ લાઈફ આ બધી જ બેલેન્સ કરવા માટે મેઇન સ્પિરિચ્યુઅલ લાઈફને બેલેન્સ કરવી જરૂરી છે. તેના માટે આપણે ડેઇલી થોડું અફર્મેશન અને મેડિટેશન ખૂબ જરૂરી છે. જી મેમ. મેમ, અત્યારે જે યંગ એજ છે, બોયઝ હોય કે ગર્લ્સ હોય, એ લોકોને બી પથરીની સમસ્યાઓ અત્યારે વધારે થાય છે. એનું આપણે મેઇન કારણ શું ગણી શકીએ અને હોમિયોપેથિકની અંદર આપણે ઓપરેશન કર્યા વગર જ આપણે પથરીથી બચી શકીએ એવા ઉપાયો જણાવો ને. અત્યારે યંગ એજમાં જે પથરી વધે છે તો એક ક્ષારનું જે કલેક્શન થાય છે તેના કારણે કિડનીમાં પથરી બને છે. તો હોમિયોપેથિક દવા દ્વારા અગર જે નળીમાં પથરી ફસાઈ ગઈ છે તો એ ઓપરેશન વિના જ એ નીકળી જાય છે. અને જેને વારે વારે પથરી બનવાની ટેન્ડન્સી જે તાસીર કહીએ છીએ તો હોમિયોપેથિક દવા દ્વારા આપ જે વારે વારે બને છે ને એની પ્રોસેસને પણ આપણે બ્રેક કરીએ છીએ, એટલે વારંવાર થતી પથરીની બીમારીને પણ આપણે એનું પરમેનન્ટ સોલ્યુશન મળી જાય છે. જી. એટલે બેઝિક આપણે માનીએ તો હોમિયોપેથિક બી બેસ્ટ ઓપ્શન છે જ ફ્યુચરની અંદર બી ને અત્યારે બી, કે હોમિયોપેથિકથી આપણને સારું રિઝલ્ટ બી મળે છે, પણ ડિપેન્ડ કરે કે તમારી તાસીર કેવી છે એના ઉપર જાય છે. કે એટલે ચોક્કસ એક ક્વેશ્ચન કે અમારા દર્શક મિત્રોને જણાવો કે હોમિયોપેથિક કરવું જ જોઈએ અને શું વધારે બેનિફિટ થાય છે હોમિયોપેથિકથી? કારણ કે હોમિયોપેથિક એ માટે જ લેવું જોઈએ કે તે મેડિસિન એક તો મીઠી ગોળી છે, તો બચ્ચાઓ અને ઓલ્ડ એજવાળા બધા માટે એક ઇઝી રહેશે લેવા માટે. કારણ કે નાના બાળક જ્યારે બોર્ન થાય છે ને ત્યારથી ઓલ્ડ એજ ઉંમર સુધી બધાને આપણે હોમિયોપેથિક આપી શકીએ છીએ અને દવાની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, કારણ કે આ બધી જ દવાઓ નેચરલ છે. એ માટેથી આપણે એક કોઈ પણ બીમારી હોય ને તો હોમિયોપેથિક લેવા માટે પહેલાં પ્લાન કરવો જોઈએ. જી ચોક્કસ મેમ. મેમ, અત્યારે જે આપણી લાઈફસ્ટાઈલ છે, આપણે બહારનું ફૂડ વધારે ખાઈએ છીએ તો અમુક લોકોને એવી માન્યતા હોય છે કે આપણે બહારનો ખોરાક ખાઈએ અથવા તો કોઈ કઠોળ ખાઈએ છીએ તો એસિડિટી છે, ગેસ છે કે કોઈ એલર્જી એવી કોઈ સમસ્યાઓ થઈ શકે છે? ના, આવું ફિક્સ નથી હોતું. ઘણીવાર કેવું કે કોઈએ એક વસ્તુ ખાધી એનાથી એકવાર તકલીફ થઈ છે તો બીજી વાર જ્યારે એ ખાય છે ને ત્યારે માઇન્ડમાં એક ડર બેસી જાય છે અને એ ડર જ એક આપણે ન્યુરોપ્લાસ્ટિસિટી કહીએ કે ડરના કારણે માઇન્ડમાં દર વખતે જ્યારે ખાય છે તો એ ડરથી જ ખાય છે કે મને આ થઈ જશે તો થઈ જશે તો. પણ એવું ફિક્સ નથી હોતું કે જ્યારે બી ખાય છે ત્યારે તકલીફ થાય જ છે. એટલે ફૂડ એક લાઈફસ્ટાઈલ જે કહીએ ને કે એ તકલીફ ઘણીવાર ફૂડ નથી ખાતા તો પણ રહે જ છે. તો હોમિયોપેથિક જ્યારે આપણે લઈએ છીએ તો આજે માઇન્ડની જે પ્રોસેસ છે અથવા તો વારે વારે જે થાય છે એ પ્રોસેસને બ્રેક કરે છે. એટલે અમે મોસ્ટલી મેડિસિન આપ્યા પછી જે પણ વસ્તુ ખાવાની પેશન્ટે રોકી છે અથવા તો નથી ખાતા જેનાથી તકલીફ થાય છે તો જેવી દવાની અસર શરૂ થાય છે તેની સાથે દવાની સાથે જ ખાવાનું પણ સ્ટાર્ટ કરાવી દઈએ છીએ. જી મેમ. મેમ, આજકાલ જે ગર્લ્સની અંદર પીસીઓડી છે, પીસીઓએસની જે પ્રોબ્લેમ થાય છે, નાની એજની અંદર બી આવી પ્રોબ્લેમ આવે છે અત્યારે, તો એમાં હોમિયોપેથી કેટલી અસર કરે છે?
પીસીઓડીનું જે પ્રમાણ વધતું જાય છે ને તેની પાછળનું એક કારણ છે કે આપણે દિવસે ને દિવસે સ્ટ્રેસનું પ્રમાણ પણ વધતું જાય છે. તો આ જ સ્ટ્રેસના કારણે હોર્મોન ઇમ્બેલેન્સ થાય છે, જેના કારણે ફિમેલમાં મેલ હોર્મોનનું પ્રમાણ વધી જાય છે અને ફિમેલ હોર્મોન ઓછા થઈ જાય છે. તો તેનાથી માસિકની અનિયમિતતા જોવા મળે છે અને માસિક વખતે ખૂબ દુખાવો થાય છે અને પીસીઓડીમાં શરીર વધે છે અને અનવોન્ટેડ જગ્યાએ જે હેર ગ્રોથ જોવા મળે છે. તો જ્યારે હોમિયોપેથિક દવા કરવામાં આવે છે ને તો તે આ જે હોર્મોન નોર્મલ બેલેન્સ છે, જે ઇમ્બેલેન્સ થયું છે તેને નોર્મલ કરે છે. આપણે બહારથી કોઈ હોર્મોન્સ આપવામાં નથી આવતા. હોમિયોપેથિક એ વ્યક્તિની તાસીર પ્રમાણે જ દવા કરવામાં આવે છે, જેનાથી હોર્મોન્સ બેલેન્સ થશે તો માસિકની જે પ્રોબ્લેમ છે જે પણ નોર્મલ થઈ જશે. જી મેમ, અને અત્યારે હોમિયોપેથિકની અંદર આપણે કઈ કઈ સારવાર કરાવી શકીએ છીએ? હોમિયોપેથિક ટ્રીટમેન્ટ માટે આપણે A to Z ડિઝીઝ જે કહી શકીએ કે સામાન્ય શરદી, ખાંસી અને તાવથી લઈને જે મોટી બીમારીઓ છે, ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, આ બધી બીમારીઓમાં પણ ઘણું સારું રિઝલ્ટ જોવા મળે છે. કે જે લાંબા સમયથી એવું છે કે આખું જીવન દવા લેવી જ પડે અથવા તો દુખાવાની દવા સાથે જ જીવન વિતાવવું પડે, પણ એવું નથી. જે વાની તકલીફ છે અથવા તો ડાયાબિટીસ કહીએ કે આ બધી તકલીફોમાં પણ જ્યારે હોમિયોપેથિક સાથે દવા શરૂ થાય છે ને તો બંને દવાઓથી ખૂબ સરસ રિઝલ્ટ જોવા મળે છે. જી મેમ. મેમ, અત્યારે છે ને નિરોગી અને સ્વસ્થ શરીર બહુ ખૂબ જરૂરી છે. આપણે જીમ કરીએ, યોગા કરીએ, આપણી લાઈફસ્ટાઈલ જે રીતે થાય છે, આપણે બધું એરોબિક્સ છે એ બધું કરવું જરૂરી છે. તમારા દર્શક મિત્રોને ખાલી નિરોગી શરીર અને સ્વસ્થ શરીર માટે એક સંદેશો આપશો. નિરોગી જીવન માટે માત્ર દવા જ છે એવું જરૂરી નથી, પરંતુ તેની સાથે આપણા પરફેક્ટ વિચારો, યોગ્ય લાઈફસ્ટાઈલ અને એક પોઝિટિવ માઇન્ડ એ પણ એક ખૂબ જરૂરી છે. જેટલું આપણે પોઝિટિવ માઇન્ડ રહેશું તો એનાથી આપણા જે હેપી હોર્મોન છે એ બોડીમાં રિલીઝ થશે અને આ હેપી હોર્મોન જે છે જે બોડીમાં ડિઝીઝને રોકે છે અને આપણી ઇમ્યુનિટી વધારે છે. જી મેમ, ચોક્કસ. અને તમારી જે હોમિયોપેથિકની જે માહિતી છે અમારા દર્શક મિત્રોને ખૂબ મજા પડી હશે. એમને બી જે પ્રશ્નો હશે એ પ્રશ્નોને વાંચા મળીને એ લોકોને બી આન્સર મળ્યા હશે. દ્રષ્ટિકોણના સ્ટુડિયોની અંદર ફરી વ્યક્તિ વિશેષ કાર્યક્રમની અંદર નવા મહેમાન સાથે, નવા અપડેટ સાથે પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.